અમદાવાદના વસ્ત્રાપુરમાં અપહરણના પ્રયાસનો ચોંકાવનારો મામલો. જમીન લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા પૃથ્વીશ પ્રજાપતિને નિશાન બનાવી અપહરણનું કાવતરું ઘડાયું હોવાનો આક્ષેપ. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 27 મે 2026ના રોજ અપહરણના પ્રયાસ અંગે ગુનો નોંધાયો હતો. ફરિયાદ મુજબ, જમીન લે વેચના ધંધા સાથે સંકળાયેલા પૃથ્વીશ પ્રજાપતિને વસ્ત્રાપુર વિસ્તારમાં સાલ હોસ્પિટલ પાસે આવેલા શનિદેવ મંદિર નજીક નિશાન બનાવવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી સંજય રબારી અને મહેશ રબારી સાથે રૂપિયા લેતી દેતી મામલે જૂની અદાવત ચાલી રહી હતી. ફરિયાદી પૃથ્વીશને વારંવાર ફોન કરી મળવા બોલાવવો, જાનથી મારી નાખવાની અને અપહરણ કરવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ છે. 23 તારીખે સાંજના સમયે પૃથ્વીશ મંદિર પાસે પહોંચ્યા ત્યારે આરોપીઓના માણસોએ અપહરણનો પ્રયાસ કર્યો હોવાનું અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાર્દિક ઉર્ફે ચીકુ ભોઈ, કેતન રબારી અને કૌશિક ભીલની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી સંજય રબારી, મહેશ રબારી સહિત અન્ય ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી છે. હવે જોવાનું એ રહેશે કે વસ્ત્રાપુર પોલીસ આ સમગ્ર કાવતરાના મુખ્ય સૂત્રધારો સુધી ક્યારે પહોંચે છે. અગાઉ 3 વર્ષ પહેલા પૃથ્વીશના મિત્ર મિહિર સાથે સંજય અને મહેશ તથા તેના માણસોને કોઈ પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલો હોય. આ જે સંજય સોમા રબારી અને મહેશ સોમા રબારી તથા તેના માણસો પૃથ્વીશ પ્રજાપતિને અવારનવાર ફોન કરી અને તેને મળવા માટે બોલાવતા હતા. સંજય સોમા રબારી અને મહેશ સોમા રબારી ફરિયાદી શ્રીને વોટ્સઅપ કોલ દ્વારા વારંવાર ફોન કરી અને અપહરણ કરવા તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. તારીખ 23ના રોજ સાંજે 7 વાગ્યાની આજુબાજુ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિદેવના મંદિરે ફરિયાદી શ્રી પૃથ્વીશ પ્રજાપતિ તેના મિત્રો સાથે દર્શન કરવા આવેલા હતા. દર્શન કરી અને મંદિરની બહાર નીકળતી વખતે આ સંજય અને મહેશના માણસો ચાર માણસો, જેમાં એક દશરથ રાઠોડ પણ છે, ફરિયાદી શ્રીને પાછળથી થાપ મારી અને પાડી દીધેલ, મારામારી કરી અને અપહરણનો પ્રયત્ન કરેલ, પરંતુ ફરિયાદી શ્રી આરોપીઓના હાથમાંથી છૂટી અને મંદિર તરફ નાસી ગયેલ. એવામાં આરોપીઓ પાછળ દોડતા ફરિયાદી શ્રીની આજુબાજુ મંદિરે ટોળું ભેગું થઈ જતા આરોપીઓ નાસી છૂટેલ. પોતાના જે બીજા 3 અજાણ્યા ઈસમો હતા એમને વકીલ મારફતે અત્રે પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા સારું જણાવેલ અને એ 3 આરોપીઓ અત્યારે પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલ છે. પોતાના નિવેદનમાં સંજય અને મહેશના માણસો છીએ એવું જણાવે છે. સંજય એમને વોચ રાખવા માટે, આ પૃથ્વીશ પ્રજાપતિની વોચ રાખવા માટેનું કહેતો હતો અને એને અપહરણ કરી મારી અને લઈ જવા માટેની એમને સૂચના આપેલ હતી. હાર્દિક ઉર્ફે ચીકુ હિતેશભાઈ ભોઈ, જેનું મૂળ ગામ છે કેશરિયાજી ઉદયપુરનો છે. કેતન ઉર્ફે ચેતન ઈશ્વરભાઈ રબારી, જે છે ચાણસમાં પાટણનો છે. અને કૌશિક પ્રકાશભાઈ ભીલ, જે સાંચોરનો છે. એની વિરુદ્ધમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશન પણ 2 ગુના દાખલ થયેલા છે.